વડોદરા ગરબા માટે રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે, ત્યારે 29 વર્ષથી બાળકોના બાળકો માટે અને બાળકો દ્વારા અલૈયા બલૈયા નિર્દોષ નવરાત્રી આયોજન કરવામાં આવે છે। વડોદરા ગરબા માટે રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે, ત્યારે વડોદરામાં વિવિધ વિસ્તારોમાં ગરબા આયોજકો દ્વારા મોટા પ્રમાણમાં નાણાં ઉઘરાવી ખેલૈયાઓને ગરબે રમાડતા હોય છે, પરંતુ છેલ્લા 27 વર્ષોથી શહેરનું અલૈયા બલૈયા ગ્રુપ બાળકો માટે નિઃશુલ્ક આયોજન કરતું ગ્રુપ છે। 16 વર્ષ સુધીના બાળકો નિઃશુલ્ક ગરબાનો આનંદ માણી શકે છે, સાથે અહીં રોજે રોજ ઇનામ તો હોય જ છે, જે કેટેગરી પ્રમાણે ખેલૈયાઓને પણ આપવામાં આવે છે। 29 વર્ષ પૂર્વે એક વરિષ્ઠ અને પ્રામાણિક પત્રકાર અનિલ દેવપુરકરના મગજમાં સ્ફુરેલો વિચાર કે બાળકોની અલાયદી નવરાત્રી હોવી જોઈએ, અને તેથી અમે બાળકો માટેની બાળકો દ્વારા આયોજિત નિર્દોષ નવરાત્રી અલૈયા બલૈયાનો પ્રારંભ કર્યો। નવરાત્રીના 9 દિવસ બાદ દશેરા પર્વ નિમિત્તે 51 ફૂટના રાવણનું દહન કરવામાં આવે છે, અને રાવણ દહનમાં ભવ્ય આતશબાજીથી નવરાત્રીની પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે। 9 દિવસ બાળકો ગરબાની રમઝટ બોલાવે છે અને માતાજીની આરાધના પણ કરે છે। વડોદરાના જે ગરબા છે તે યુનેસ્કોમાં તેને ડંકો વગાડ્યો છે। ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરના ગરબા જે છે તેની એક આગવી ઓળખ છે, અને ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં આયોજકો દ્વારા મોટા પ્રમાણમાં નાણાં ઉઘરાવીને ખેલૈયાઓને ગરબા રમાડવામાં આવતા હોય છે, જ્યારે બાળકો માટેના આ જે ગરબા છે છેલ્લા 29 વર્ષથી અલૈયા બલૈયા બાળકો માટે અને બાળકો દ્વારા આ ગરબાનું આયોજન કરતો આવ્યું છે। શું કહેશો, કેવા પ્રકારનું આયોજન હતું 9 દિવસને? આજે ખાસ કરીને વાત કરીએ તો ગતરોજ જે પ્રમાણે વરસાદ હતો તેને લઈને કાર્યક્રમ આગળ ધપાવવામાં આવે છે। કહેવાનું તો એ જ છે કે જ્યારે અલૈયા બલૈયા આટલા વર્ષોનો અનુભવ સાથે કામ કરતું હોય ને, તો એમના માટે ગ્રાઉન્ડ રેડી કરવું એ બહુ જ નાની વાત છે, કે એ લોકો ફટાક દઈને મેનેજમેન્ટ એટલું પાવરફુલ છે અને ટીમ એટલી સ્ટ્રોંગ છે અલૈયા બલૈયા મેનેજમેન્ટ, કે એ લોકોને ગ્રાઉન્ડ 3 જ કલાકમાં રેડી કરી નાખે। નિર્દોષ નવરાત્રિમાં તો એટલું જ કહેવા માંગીશ કે છેલ્લા 14 વર્ષથી અમે લોકો શિવ સાધના ટીમ અહીંયા ગરબે ઝુમાવી રહ્યા છે। આ વર્ષે અમારું 15મું વર્ષ છે। 15 વર્ષ એટલે કંઈ નાની વસ્તુ ના કહેવાય, પણ આ જેટલા બી છોકરાઓ છે જે સિંગર્સ છે, રિધમિસ્ટ છે, આ બધા છોકરાઓ અહીંયા નાનાથી મોટા થયા છે। અત્યારે એ છોકરાઓ જોબ બી કરે છે, જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતા ત્યારથી અમારી જોડે છે। સ્ટેજ પર ગાવું અને લોકોને રમાડવું એ અલગ મજા છે, અને રમવાની એક અલગ મજા છે, પણ એકવાર તમે અગર સ્ટેજ પર ગાઓ વગાડો તો લોકોને રમતા જો તમારા તાલ પર, તો વધારે મજા આવે। 16 વર્ષની નીચેના બાળકો છે તેમના પાસેથી કોઈ પણ પૈસા લીધા વગર નિઃશુલ્ક તેમને ગરબા રમાડવામાં આવશે, તે વચન 29 વર્ષ સુધી પણ તેનું પાલન થઈ રહ્યું છે। કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ બોર્ડ।